નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત વિકાસ પરિષદ દ્વારા પાટણના રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને સ્થાપિત કરવાનું કરાયું ખાતમુહૂર્ત। તો આ પ્રસંગે શહેરની ટ્રાફિક વ્યવસ્થાને જોઈ દંગ રહી ગયેલા પાટણ નગરપાલિકાના પ્રમુખ તેમજ પદાધિકારીઓ। જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્ય દિનની કરાઈ ભવ્ય ઉજવણી। તો પાટણના છીંડિયા દરવાજા વિસ્તારમાં આવેલ માં અંબાના મંદિર પરિસર ખાતે યોજાયો પ્રાગટ્ય દિવસ। તો ભૂદેવો દ્વારા વિશિષ્ટ નવચંડી હવનનું કરાયું આયોજન। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિની ઉજવણી અન્વયે સંસ્કાર અને સંસ્કૃતિની જતન કરતી ભારત વિકાસ પરિષદ પાટણ સંસ્થા દ્વારા પાટણના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી વિકે બોલા હાઈસ્કૂલની સામે આવેલા ફુવારા પાસેની ખાલી જગ્યામાં સ્વામી વિવેકાનંદની પૂરા કદની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવનાર છે। ત્યારે આજે સવારે એસ નિગમના ડિરેક્ટર કેસી પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ હેમંતભાઈ તન્ના, ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ભાનુભાઈ સોની, અશ્વિનભાઈ પારેખ, મુકેશભાઈ જે પટેલ, વર્તમાન પ્રમુખ કમલ આર ચંદારાણા, મંત્રી દિનેશભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં નિજ સ્થાનકે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। ગતરોજ પાટણ સ્થિત કલેક્ટર કચેરી ખાતે પાટણના અધિક નિવાસી કલેક્ટર ડી.એ. શાહ, મેજર નીતિન જોશી, પ્રમુખ હેમંત તન્ના અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથેની એક પ્રેસ કોન્ફરન્સમાં આગામી 29મી જાન્યુઆરીના રોજ યોજાનારી ચતુર્થ ઐતિહાસિક પાટણ ટ્રાયસિકલ વિકલાંગ મેરેથોન 2014ના આયોજનની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી, જેમાં 600 જેટલા વિકલાંગ સ્પર્ધકો તેમની ટ્રાયસિકલ સાથે પાટણ ખાતેની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણથી નીકળી સરદાર પટેલ રમતગમત સંકુલ સુધીની 14 કિલોમીટર ટ્રાયસિકલ મેરેથોન યોજાનારી છે। આ ટ્રાયસિકલ મેરેથોનમાં પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ, નયન મોંગિયા, પરમવીર ચક્ર વિજેતા અને કારગિલ યોદ્ધા યોગેન્દ્રસિંહ યાદવ તેમજ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના 5 યોદ્ધાઓ તેમજ ગુજરાતી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી મમતા સોની અને કોમલ ઠક્કર તેમજ ડાન્સ ઇન્ડિયા ડાન્સના કમલેશ પટેલ તેમજ કલર ટીવી ફેમ બાળકોની મલખમ ટીમ પણ આવનારી છે। તારીખ 29મી જાન્યુઆરીએ ઐતિહાસિક પાટણ ચતુર્થ વિકલાંગ મેરેથોન દોડનું આયોજન આ વર્ષે રાખ્યું છે, જેમાં 600થી વધારે વિકલાંગ ભાઈઓ ભાગ લેશે અને આ વિકલાંગ ભાઈઓને પ્રોત્સાહિત કરવા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર એવા શ્રી રાહુલ દ્રવિડ, શ્રી નયન મોંગિયા અને જેમને કારગિલ યુદ્ધ વખતે એમની અદમ્ય શૌર્યના માટે પરમવીર ચક્ર જેને નમાજવામાં આવ્યું છે એવા યોગેન્દ્રસિંહ યાદવ તથા 1971ના યુદ્ધમાં ઘવાયેલ એવા 5 યોદ્ધાઓ તથા 3 આર્મીના બેન્ડ અને રોલ મોડલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ 2012નો જીતનાર કેપ્ટન નવીન ગુલિયા એ ઓસ્ટ્રેલિયાથી અહીંયા આવે છે અને આ તમામ મેરેથોન દોડને એક વેગ આપવા માટે આર્મીના 3 બેન્ડ જે રેલવે સ્ટેશનથી લઈને 3 દરવાજા સુધી એક આર્મીની સંગીતમય મધુરમય સુરાવલીઓ રેલાવશે અને આ સ્પર્ધામાં બહુ જ આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા છે અને તદુપરાંત તમામ સ્પર્ધકોને આવવા જવાનું ભાડું, રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને પ્રોત્સાહન ઇનામ પણ રાખવામાં આવે છે। તેમજ આ મેરેથોનમાં આર્મીના 3 બેન્ડ રેલવે સ્ટેશનની 3 દરવાજા સુધી સંગીતની સુરાવલીઓ રેલાવશે। તેમજ આ મેરેથોનમાં વિજેતાઓ તેમજ સ્પર્ધકોને આશ્વાસન ઇનામ આપવામાં આવશે તેવું મેજર નીતિન જોશીએ પત્રકારોને જણાવ્યું હતું। પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં આવેલ નવા બગવાડા વણકરવા સ્થિત 64 જોગણી માતાના મંદિરના નવનિર્માણ પ્રસંગે માતાજીની મૂર્તિની ઉત્થાપન હવન વિધિ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિજય મુહૂર્તમાં માતાજીની ઉત્થાપન વિધિ કરી હતી। આ મંદિર આશરે 90 વર્ષ જૂનું હોવાનું અહીંના વડવાઓએ જણાવ્યું હતું। આ પ્રસંગે વણકરવાસ વિસ્તારના નવયુવાનો તેમજ વડીલોએ સાથે મળીને આ ધર્મ કાર્યનું આયોજન કર્યું હતું। આ પ્રસંગે આ વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો। ત્યારે ₹5 લાખના ખર્ચે નવનિર્મિત થનાર 64 જોગણી માતાના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીની મૂર્તિની સ્થાપના વિધિ કરવામાં આવશે।
સમાચારમાં સમજશે એક વિરામનો. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. M સાઇઝથી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925514140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હિંગાચાચર, મેઇન રોડ, પાટણ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Lina.
દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે હો. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોલ. છાંયડા ઓઢી ઝૂલશું ઘડી હશે જ્યાં બપોર. સીમ વચાળે વડલા ડાળે હિંચકો બાંધેલ છે. દીકરો મારો લાડકવાયો વિરામ બાદ આગળ વધીએ તો આજે સવારે પાટણ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ વિકેબોલા સ્કૂલની સામેના સર્કલ ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાના ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રથમ નાગરિક હેમંતભાઈ તન્ના તેમજ કોર્પોરેટરો અને શહેરની ગણમાન્ય વ્યક્તિઓ આ સ્થળે ઉપસ્થિત હતા અને આ પ્રસંગે એક પણ પોલીસકર્મી ટ્રાફિકની વ્યવસ્થામાં ઉપસ્થિત ન રહેવાના કારણે 108 સહિતના વાહનો આ ટ્રાફિક જામની સ્થિતિમાં ફસાઈ ચૂક્યા હતા. જેને પગલે નગરપાલિકા પ્રમુખ હેમંત તન્નાથી માંડી કોર્પોરેટરોએ પણ આ ટ્રાફિક જામની સ્થિતિને દૂર કરવા પોતાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ત્યારે પાટણની ટ્રાફિકની વરવી વાસ્તવિકતા વચ્ચે હોસ્પિટલે પહોંચતા 108ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ અંગે ખુદ નજરે નિહાળનાર અગ્રણીઓએ આ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય પગલાં લઈ પ્રજાને ટ્રાફિકથી મુક્તિ અપાવવી જોઈએ તેવું આ દ્રશ્યો પરથી તમને નથી લાગતું? પાટણના ગાંધી સ્મૃતિ હોલ ખાતે ઉચ્ચ શિક્ષણ માટે લાગુ પાડવામાં આવતા રૂસા વિશે માર્ગદર્શન આપવા ગાંધીનગરથી તજજ્ઞ વેદાંત પંડ્યાએ ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલ કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસરોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર R.L. ગોદારા, વિવિધ કોલેજના પ્રિન્સિપાલ અને ઉચ્ચ શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે વેદાંત પંડ્યાએ યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં સેનેટ અને સિન્ડિકેટ જેવી બોડી પર આકરા પ્રહારો કર્યા હતા. આપણી સેનેટ અને સિન્ડિકેટ આપણા ઉચ્ચ શિક્ષાના કયા પ્રશ્નોના હલ માટે કેટલા ઉપયોગી છે અને આપણા ઉચ્ચ શિક્ષાના ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે કેટલું, આમાં કોઈ વ્યક્તિગત વાત નથી, પણ આ એક ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ પર વિશ્વ આખું ભારતને હવે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કરી રહ્યું છે કે તમે આ બધું શું માંડ્યું છે. સેનેટ સિન્ડિકેટ દર 5 વર્ષે તમારા એ ચૂંટણીઓ થાય છે, શિક્ષકોની, આચાર્યોની ચૂંટણીઓ થાય છે, વિદ્યાર્થીઓની, પણ પછી શું થયા? પછી શું? તમે બે કોલેજ કરવા માટે એટલા બધા ધમપછાડા કરો છો? એડમિશનના નિયમોને તોડફોડ કરવા માટે, પરીક્ષાના નિયમોને તોડફોડ કરવા માટે આ બધા ધમપછાડા છે. મને એવું લાગે છે ઇટ્સ હાઈ ટાઈમ ફોર અસ ટુ સ્ટોપ ઓલ નોનસેન્સ એન્ડ થિંક વેરી સિરિયસલી ઓન અધર એસ્પેક્ટ. તેમજ એડમિશન કમિટી અને શિક્ષણ સંસ્થાઓમાં ચૂંટણી જેવી પ્રક્રિયાઓ પોઈન્ટ બ્લેન્કથી થતા ગોળીબાર સમાન હોવાનું જણાવ્યું હતું. તેમજ યુજીસી દ્વારા 2007 થી ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ લાગુ કરવા બાબતે પણ ભાર મૂક્યો હતો. એક યુજીસી નો એક ચેરમેન આપણને એક પત્ર લખીને કુલપતિશ્રીઓને કે 2007 માં કહે, 2008 માં રિમાઇન્ડર આપે, 2009 માં 2 રિમાઇન્ડર આપે અને તેમ છતાંય યુનિવર્સિટીઓ એ તરફ જવાની વાત જ ન કરે. અને કોઈક જગ્યાએ કોઈક રિલાયન્સ અને કોઈક એવા પ્રાઇવેટ પાર્ટીઝ આવી અને યુનિવર્સિટીઓને કંઈક ઉદ્ઘાટન સમારંભમાં અને કંઈક આવી ટકોર કરે અને ત્યારે યુનિવર્સિટીનું, આપણું સૌનું, યુનિવર્સિટી કોલેજોનું, ઉચ્ચ શિક્ષાનું આપણું જે જૂથ છે એ ત્યારે કોઈ એક સિસ્ટમની બહારની વ્યક્તિ પાસે અમારે કેવી રીતે રિફોર્મ કરવું તેનું ગાઈડન્સ લેવા જાય. સમાચારમાં સમજશે ફરી એક વિરામનો.
सोने से सजाए जो, सोने सा चमकाए वो, यश गोल्ड पैलेस। 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन, सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस। उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस, ओम कॉम्प्लेक्स, बजार रोड, पाटण। तो अब हर गहना BIS मार्क देखकर ही लेना। આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે। સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ। પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 માં। કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત। બહેનો માટે ખાસ ઓફર। રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45 માં। સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ઘુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ। મોબાઈલ નંબર 9970000848। मित्तल स्टील प्रोडक्ट्स, અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો। ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો। CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ। સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક। પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર। અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ। પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ। લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર। મંગલસૂત્ર સાડી શોરૂમ। શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે। સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ। સેલ 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 XY લાઈફનું નવું નજરાણું। 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો। 3 ડ્રેસ ફક્ત ₹999 માં। બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં। બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે। કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં। સેલનું રૂડું આંગણું XY લાઈવ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ઘુમડા મસ્જિદની બાજુમાં, પાટણ। જય જલારામ ફટાકડા સ્ટોર। લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ। પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક। એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ, કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો। સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે। ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ। કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે। વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે
આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત રૂપિયા 1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. ગૃહિણી માટે ખુશ ખબર. અલગ અલગ જગ્યાથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવી છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો. તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. વિરામ બાદ આગળ વધીએ તો જગવિખ્યાત શક્તિપીઠ અને અરવલ્લી ગિરિકંદરાઓમાં શ્રદ્ધા, ભક્તિ અને શક્તિના સમન્વય સમી જગતજનની મા જગદંબાનો પ્રાગટ્ય દિવસ એટલે પોષી પૂનમ. વિશ્વમ ભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદન માવસ જો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો.
ભૂલો પડી ભવરણે ભટકું ભવા. આજે શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીનો પ્રાગટ્ય દિવસ હોય જગવિખ્યાત અંબાજી મંદિરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું છે. માતાજીની વર્ષગાંઠના આજના દિવસે મા અંબાની શાહી સવારી નીકળશે. મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. ત્યારે આજે શહેરના છીંડિયા દરવાજા વિસ્તારમાં આવેલ 700 વર્ષ પુરાણા અંબાજી મંદિર ખાતે માતાજીના પ્રાગટ્ય દિનની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વહેલી સવારે બ્રાહ્મણો દ્વારા મંદિર પરિસર ખાતે વિશેષ નવચંડી હવન યોજાયો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ભૂદેવોએ આહુતિઓ આપી હતી. આ અંગે હવનના આચાર્ય અમિત ઓઝાએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. આદ્ય શક્તિ માં જગદંબાનું પાટણની અંદર આ પ્રાચીન સ્થાન છે. છીડિયા દરવાજા પાસે આવેલા આ મંદિરની અંદર આજે પોષ સુદ પૂનમ, જેને માતાજીની વરસગાંઠ કહેવામાં આવે, માતાજીની જન્મ જયંતિનો દિવસ, આદ્ય શક્તિ માં જગદંબિકાની આજે ઉત્પત્તિ, જેને જન્મ જયંતિનો દિવસ ગણવામાં આવે. 12 મહિનાની પૂનમની અંદર મોટામાં મોટી પૂનમ જેને આપણે ગણીએ તો એને પોષી પૂનમ કહેવામાં આવે. તો એ પોષી પૂનમના આ પવિત્ર દિવસે અહીંયા આગળ માતાજીના સ્થાનકની અંદર, માતાજીના સાનિધ્યની અંદર વિદ્વાન બ્રાહ્મણો પાટણના પધારેલા છે અને એમના સાનિધ્યની અંદર મંત્રોચ્ચાર સાથે, વેદ ઘોષ સાથે માતાજીને પ્રસન્ન કરવા માટે અહીંયા આગળ નવચંડી યજ્ઞ અમે લોકો કરી રહ્યા છીએ. મુજબ માતાજીના કેટલા સ્વરૂપ છે? માતાજીના આમ નવ દુર્ગા જેને કહેવામાં આવે, ચંડીપાઠની અંદર જેનું વર્ણન કરેલું છે, પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી. નવ દુર્ગાના એ નવ સ્વરૂપ છે. શાસ્ત્રની અંદર 9 નોરતા કહેવાય છે, 10 કે 8 નોરતા હોતા નથી. એક નોરતા તો એક સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે, અનુષ્ઠાન કરવામાં આવે છે. દોષો પ્રજાલી સઘળા તવ છાપ છાપો. મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. તો માતાજીના જન્મદિવસ પ્રસંગે મા જગદંબાને સુંદર વસ્ત્રો પરિધાન કરી શણગારવામાં આવ્યા હતા. ત્યારે વહેલી સવારે નિજ મંદિર ખાતે માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. તો મંદિરના પૂજારીએ પણ માતાજીની વર્ષગાંઠ નિમિત્તે સ્કાય ન્યૂઝ સમક્ષ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. જન્મદિવસ હોવાથી માતાજીમાં દર વર્ષે મોટો હવન થાય, નવચંડી હવન દર મહિને તો પૂર્ણ હવન થાય જ છે. માતાજી પ્રાગટ્ય ખરેખર આજથી 700 વર્ષ થયેલું છે. એના મૂર્તિ ઉપર 1377 સપોઝ એવું લખેલું છે પાલી ભાષામાં. એ ખરેખર બીજી વાંચી શકાતું નથી, આ તો સમજણ પડી શકે એવું છે. અને માતાજીના સીતા સાતમના દિવસે માતાજી પાટોત્સવ બનાવવામાં આવે છે. અંબે મહાદેવી જય. છંદ જય કચીતે તો શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ વાઘેશ્વરી માતાના મંદિર ખાતે પણ માતાજીની મૂર્તિને આજે સુંદર પટોળા પહેરાવી સુશોભિત કરાઈ હતી. ત્યારે આ મંદિર ખાતે ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમ પાટણ શહેરમાં માતાજીના પ્રાગટ્ય દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મારહીને યજું છું, રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેમજ ભારત સરકારના પ્રયત્નોને પરિણામે હવે સંપૂર્ણ ભારત દેશને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવી રહ્યો છે. 2011 થી ભારતમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી. પ્રતિવર્ષે 2 લાખ જેટલા બાળકો પોલિયોથી પ્રભાવિત રહેતા હતા, પરંતુ સમગ્ર દેશમાં પોલિયો નાબૂદી ઝુંબેશમાં સફળતા મળતા હવે કોઈ જ પોલિયોનો કેસ નોંધાતો નથી, જેને પગલે ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આગળ વધી રહ્યું છે. ત્યારે આગામી 19 જાન્યુઆરી રવિવારના રોજ સમગ્ર ભારત, ગુજરાત તેમજ પાટણ જિલ્લામાં 0 થી 5 વર્ષ વય સુધીના બાળકોને પોલિયો વિરોધી રસી પીવડાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ દિવસે પાટણ જિલ્લાના 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હેઠળના તમામ ગામોમાં તેમજ 5 શહેરી કેન્દ્રોના વિસ્તારમાં 826 જેટલા પોલિયોના બૂથ ઉપરાંત બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, પિકઅપ સ્ટેન્ડ અને મોબાઈલ ટીમ દ્વારા જન્મથી 5 વર્ષ સુધીના અંદાજિત 1,89,981 બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે. ત્યારે સૌ કોઈએ
પોલિયો બુંદ વગર રહી ગયેલા બાળકોને પોલિયો વિરોધી રસીના 2 ટીપા અચૂક પીવડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે અને પાટણ જિલ્લાનો કોઈ પણ બાળક પોલિયો વિરોધી રસીના ટીપા વગર રહી ન જાય તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી પાટણે અનુરોધ કર્યો છે. હવે પછી આગામી 23મી ફેબ્રુઆરીના રોજ આ અભિયાનનું અંતિમ ચરણરૂપ રસીકરણ થશે અને ત્યારબાદ સંપૂર્ણ ભારતમાં પોલિયોનો એક પણ નવો કેસ નહીં નોંધાય તેવી દિશામાં રાષ્ટ્રને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવશે. સમાચારમાં સમસ્યા ફરી એક વિરામનો. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए आपकी पहचान बड़ी है नवेली 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 शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पैजामा कुर्ता ब्रेचिस धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन नवेली शूटिंग शर्टिंग पिपला शेर पाटन. क्या रंग जमाना क्या धूम मचाना अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ. પતિએ માની તો સૌએ જાણી ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘારી. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોરામાં, રસ સંગમની સામે, બજાર રોડ, પાટણ. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट भोरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटण. उत्तर गुजरातની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 275 45 117. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર
તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત. પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દર માસે 1.5% દરે દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. વિરામ બાદ આગળ વધી તો ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસત ધરાવતી ગુજરાતની પૂર્વ રાજધાની એટલે કે અણીપુર પાટણની ઐતિહાસિક ભૂમિ રાણકીવાવ ખાતે આગામી તારીખ 25મી જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ ગઝલકાર મનહર ઉદાસ પોતાના કંઠે ગઝલો રેલાવશે. તેમજ આ પ્રસંગે પાટણના જ ખ્યાતનામ કલાકારો ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી જેવી ઇવેન્ટમાં પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે અને જે માટેની પ્રારંભિક તૈયારીઓ પાટણ વહીવટીતંત્રે શરૂ કરી દીધી છે તેવું ગતરોજ પાટણ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં અધિક કલેક્ટર D.A. શાહે જણાવ્યું હતું. 25મી તારીખે સાંજે 6 વાગ્યાથી રાણકીવાવ ખાતે બહુ મોટું ફંક્શન થઈ રહ્યું છે. જેવી રીતે નોટેરામાં ઉત્તરાજ મહોત્સવ છે, કોઈ ક્લાસિકલ ડાન્સ માટેના ગ્રુપ હોય, મને ખ્યાલ નથી કોણ છે, કદાચ ધ્વનિ છે, ધ્વનિ સ્વર સાધના છે, જે કોઈ પણ સ્કૂલ છે, ભરતનાટ્યમ છે, કલાકારોના 3 ઇવેન્ટ આપણે રજૂ કરવા માંગીએ છીએ મનહર ઉદાસના પહેલા, જેથી કરીને એમ થાય કે એમની નોંધ લેવી છે અને એમને આટલા સારા પ્લેટફોર્મ પર પોતાની કલાકૃતિ રજૂ કરવાની તક મળી અને એક આત્મીયતા પણ જોઈન થાય પછી રાણકીવાવ સાથે. પાટણ એસટી ડેપોની બસોને ડીઝલની પૂર્તતા માટે તારીખ 1 જાન્યુઆરીથી હારીજ 3 રસ્તાના ડીઝલ પંપને બદલીને પાટણ શહેરી વિસ્તારના રેલવે સ્ટેશન પર વિકેબોલા હાઈસ્કૂલની સામેના પંપમાં ફ્યુઅલ ભરાવવાની ફાળવણી કરેલ છે, જે માર્ગ વિદ્યાર્થીઓની સતત અવરજવરથી ધમધમતો રહે છે. તેમજ પાટણ શહેરના મુખ્ય બજાર તરફ જતો માર્ગ હોય નાના વાહનોનો પણ ધસારો રહે છે, ત્યારે એક જ બસ ત્યાંથી પસાર થતા ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. તો બીજી તરફ ડીઝલ પંપની અંદર એક કરતા વધારે બસ ઊભી રાખવાની જગ્યાનો અભાવ હોવાથી તેમજ ડીઝલ પંપ ઉપરથી બહાર નીકળવાનો રસ્તો ટ્રાફિકની ગીચતા ધરાવતો હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે. જેથી કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા આ પેટ્રોલ પંપ અંગે પુનઃ વિચારણા કરવા એસટી કર્મચારી મંડળ,
ભારતીય મજદૂર સંઘ તેમજ વર્ક્સ ફેડરેશન દ્વારા એસટી વિભાગીય નિયામક મહેસાણે લેખિત રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આપણે પણ જોઈ શકીએ છીએ કે આ માર્ગ પર સ્કૂલ ચાલુ હોય ત્યારે અને રેલવે સ્ટેશન ટ્રેન આવે ત્યારે ટ્રાફિકની ગીચતા અતિશય વધી જાય છે અને નાના વાહનોને પસાર થવામાં ભારે તકલીફ ભોગવવી પડે છે। ત્યારે એસટી બસ જેવા મોટા વાહનોનું તો પૂછવું શું। ત્યારે એસટી વિભાગ આ બાબતની નોંધ લઈ સત્વરે કોઈ યોગ્ય નિરાકરણ આવે તે દિશામાં પગલાં ભરે તેવો કર્મચારીનો તેમજ લોકોનો મત પ્રવર્તી રહ્યો છે। સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભારત વિકાસ પરિષદ દ્વારા પાટણના રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને સ્થાપિત કરવાનું કરાયું ખાતમુહૂર્ત। તો આ પ્રસંગે શહેરની ટ્રાફિક વ્યવસ્થાને જોઈ દંગ રહી ગયેલા પાટણ નગરપાલિકાના પ્રમુખ તેમજ પદાધિકારીઓ। જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના પ્રાગટ્ય દિનની કરાઈ ભવ્ય ઉજવણી। તો પાટણના છીંડિયા દરવાજા વિસ્તારમાં આવેલ મા અંબાના મંદિર પરિસર ખાતે યોજાયો પ્રાગટ્ય દિવસ। તો ભૂદેવો દ્વારા વિશિષ્ટ નવચંડી હવનનું કરાયું આયોજન। તો આ હતા આજના સ્કાય ન્યૂઝ। નમસ્કાર।